હેલો. તો હું અત્યારે ફ્રી થઈ છું. આજે તો બહુ જ કામ હતું. સવારે 8 વાગ્યાની આવીને ત્યારની કામ કરતી હતી. ઓર્થોપેડિકની ઓપીડી હોય ને એટલે આપણને તો થકવાડી દે. થાકી ગયા કામ કરી. વરસના વચલાદી કામ હોય પણ બહુ જ, એમ કે એક દીમાં તો આપણને આપણો કહેવાય ને કાઢી નાખે અમારી શુદ્ધ ગુજરાતી ભાષામાં. તો આજે તો વહેલા જવાનું. આજે તો સન્ડે છે એટલે અમારે છે ને 4 કે 5 કલાક જ કરવાનું હોય. પછી 1 વાગે ડિલિવર અમારા આવી જાય. તો મળીએ ઘરે જઈને. 1 વાગે તો આજે ઘરે જતી રહેવાની છું. બધા મને પૂછે છે તમારા બ્લોગ નહીં આવતા એમ. તમારે યુટ્યુબમાં કોઈ ઇસ્યુ ચાલી રહ્યો, ખબર નહીં શું થાય એમ. પણ અમારી જે શોર્ટ્સવાળા વિડીયો છે ને એટલા વાયરલ જાય છે ને કે કોઈ સેન્ટેન્સ જ નહીં બોલવા માટે. બાકી જોરદાર. મારા નણંદ ભાભીનો વિડીયો જે વાયરલ થયો ને, બાકી આમ દિલ ગાર્ડન થઈ ગયું છે. કંઈ નહીં, અમારા બ્લોગ બી જુઓ, શોર્ટ્સ રીલ બી જુઓ. ઇન્સ્ટામાં મારી ફેમિલી છે એ તો જોવે જ છે. બાકી જે યુટ્યુબની ફેમિલી છે ને એ તો જરૂર જોજો મારી રીલ્સ, શોર્ટ્સ વિડીયોમાં. બહુ જ વાયરલ થઈ છે. અમારા ભાણુભા જોડેની રીલ્સ, પછી નણંદ ભાભીની રીલ્સ, પછી સિસ્ટરવાળી રીલ્સ બી બહુ જ વાયરલ થઈ છે. તો મળીએ આપણે ઘરે જઈને. તપસુભાઈને મળીશું આપણે ઘરે જઈને. કારણ કે હું આવી ત્યારે એ સૂતો હતો. આ તમે હસબન્ડ વાઈફ જોડે નીકળી ગયા હતા. કારણ કે મારા કૌશિકને બી સવારમાં 8 વાગે જવાનું હતું, મારે બી 8 વાગે જવાનું હતું. એટલે આજ તો હું ઉઠી ગઈ હતી 6 વાગે. ટિફિન જલ્દી વહેલા સર બનાવી દીધું હતું. 7:30 તો ટિફિન તૈયાર હતું. મારા હસબન્ડ ઉઠ્યા ને ત્યાં તો આમ ઘર ચકાચક. અમે મમ્મી પછી સ્વાતિબેન બધા વહેલા ઉઠી ગયા હતા. આજે તો અમારે તકસુ બી 5:30 ઉઠી જાય. એટલે તો જલ્દી કામ ફિનિશ થઈ ગયું હતું અને 8 વાગે આવવાનું હતું એટલા માટે. તો હવે 1 વાગે તો આજે જલ્દી ઘરે જતું રહેવાનું છે. મળીશું ઘરે જઈને. આજે સન્ડે છે તો ક્યાંક જઈશું તકસુને લઈને બહાર. અમે જવાય તો જઈશું, કારણ કે વાતાવરણ બહુ ખરાબ છે. કાલનો બહુ જ વરસાદ આવી રહ્યો છે એટલા માટે. તો મળીએ આપણે ઘરે જઈને. બાય બાય. તો બપોરે બનાવ્યું હતું કાજુ મસાલા સબ્જી, કોબીજ બટેકાનું શાક, કઢી, ખીચડી ને ભાખરી. પછી મેં ઘરે જઈને જમી લીધું હતું. બાને કઈ ગાવ હલડો. એ દીકો આમ નહીં માને. This is very okay. Thank you. Hey, thank you. Oh. Bumi, Bumli. Get the Bumli. Bumli. Thank you. Get the Bumli. Bumli.
એમ કે દગજો હેલો ગાઈસ એમ કે દગ મોઢું કેટલું ભીસે જો કાઢી બહાર કાઢ્યું આમ જો તો વાગશે તને એલા વાગશે નીચે વાગશે તકસુ કોશિશ જારી રખે અલી કોશિશ જારી રખે જમવાનું ભાખરી ડુંગળીનું શાક ખીચડી કઢી તો છે જ ઓલરેડી ભાખરી બનાવી કોઈ સારા નહીં લાગતા અમે બ્લોગમાં એવું અમે તો જો ભાઈ ઘર હોય એટલે રેડી બહુ થયેલા હોય ને ગરમીમાં અમે લોકોએ જમી લીધું હતું અને તક્ષુભાઈ રહેતા નહોતા એટલે મેં કીધું કૌશિકને મેં કીધું ચલો આપણે આને એક આંટો મરાવીએ બહાર કારણ કે ગરમીમાં રહેતો નહોતો પછી અમે લઈ ગયા ને બહાર જોજો એ કેવી રીતે પકડીનું તો અમે જઈએ છીએ હવે ઘરે તક્ષુભાઈ સૂઈ ગયા હતા રહેતા નહોતા એટલે એ સૂઈ ગયો એટલે પછી હવે અમે ઘર માટે નીકળી ગયા હતા તો અમારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય.